ચાલો મિત્રો, આજે જો મેં ખારજ ઢાંક ગામ આવી ગયા છે શંકર ભગવાનના મંદિરે. તમે મંદિર જોઈ શકો છો. મારી પાછળ છે શંકર ભગવાનનું મંદિર છે. હવે હું તમને શંકર ભગવાનના દર્શન કરાવું. જોઈ લ્યો, શંકર ભગવાનના દર્શન કરી લ્યો. અને હું તમને મંદિર પાછળનું બધું બેકગ્રાઉન્ડ બતાડું. આ બધું મંદિર પાછળનું બેકગ્રાઉન્ડ છે. અને આપણે પાછા નીચે જઈશું. નીચે જઈને પાછું તમને ઢાંક ગામ બતાડું. આ સીડી, આ મંદિરની સીડી છે. કપિલભાઈ જો અમારા ફોનમાં વાત કરે છે ને હિંચકા ખાય છે. હિંચકા ખાય છે કપિલભાઈ ને, એ જો ફોનમાં વાત કરે છે. ને અહીંયા જબરજસ્ત મંદિર છે. અને ગ્રાઉન્ડ પટ્ટે સારું છે. હવે આપણે તમને અહીંથી ગામનો નજારો બતાડું. કેમ કે બરાબર ગામ દેખાતું નથી. અહીંયા ઝાડવા આડા આવી ગયા છે એટલે ગામ બરાબર નથી આવતું. તો આ ગામ, આ ઢાંક ગામ છે. ને બીજી એક બતાડું, ગામમાં જવા માટે 2 રસ્તા છે. તમને પહેલો રસ્તો બતાડું. જો આ પહેલો રસ્તો છે. આ સીડી છે. અહીંથી ડાયરેક્ટ સીધું ગામમાં જવાય. હવે તમને પાછો બીજો રસ્તો બતાડું. અહીંયા તમે ગાડી લઈને આવી શકો છો અને હાલીને આવવું હોય તો આવી શકો છો. રસ્તા બે સારા રસ્તા જ છે. આ બીજો રસ્તો. અહીંયા શંકર ભગવાનનું નાનું મંદિર છે, શિવલિંગ. અરે હું તમને પાછા જો આ જંગલ જેવું છે. લોકેશન બહુ સારું છે. મારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ચેનલને. આવા જ વિડીયો જોવા માટે લાઈક કરી દેજો, ફોલો, સબસ્ક્રાઈબ કરી દેજો. ને અહીંયા બધા એમ કહે છે કે અહીંયા જુનાગઢ જવા માટે ભોયડા છે, પણ એ અમે જોયા નથી કઈ બાજુ છે. જો આ અત્યારે હું અહીંયા ડુંગર ઉપર ઊભો છું, મંદિર ઉપર. અને આ તમે જોઈ શકો છો. અહીંયા પહેલાં ઘણી બધી પવનચક્કીઓ હતી. અત્યારે કોઈ પવનચક્કી દેખાતી નથી. કેમ કે હું અહીંયા વર્ષોથી અહીંયા આવું છું આ મંદિરે. તો અહીંયા પવનચક્કી, દુનિયાની અહીંયા પવનચક્કીઓ હતી. અત્યારે કોઈ પવનચક્કી છે નહીં અહીંયા. લાઈક, ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.